ન્યૂઝીલેન્ડ ટીમમાં ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહી છે તે પાલડી વિસ્તારના છે. જે રીતે વેધર વિભાગે અનુમાન લગાડ્યું હતું તે ખરું સાબિત થયું છે અને હું દ્રશ્યો જે બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. જોઈ શકાય છે કે વરસાદની જે રીતે તીવ્ર ગતિ હતી તેના જ કારણે વરસાદમાં પાણી ભરાવાની પણ શરૂઆત છે શહેરના રસ્તાઓ ઉપર જોવા મળી રહી છે. જ્યાં ઊભો છું તે પાલડી વિસ્તાર છે. પાલડી વિસ્તારના હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે જ્યાં હાલ વરસાદની જે તીવ્રતા જોવા મળી રહી હતી, સતત વરસાદ વરસી રહ્યો છે અને સાથે જ આ પવન પણ જોવા મળી રહ્યો છે. જે રીતે વેધર વિભાગે પણ અનુમાન લગાડ્યું હતું, મહાનગરપાલિકાના જે સીડા ટેકનોલોજી તેને પણ અનુમાન લગાડ્યું હતું કે શહેરના બપોર બાદ એ વરસાદનું આગમન થશે અને તે આગમનના ભાગરૂપે જ આપી શકો દ્રશ્યોની અંદર કે કઈ રીતે શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. હાલ જ્યાં ઊભો છું તે અમદાવાદ શહેરનો પાલડી વિસ્તાર છે અને પાલડી વિસ્તારમાં વરસાદની સાથે જ પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે. અમદાવાદ શહેરના તમામ વિસ્તારો, તમામ વોર્ડની અંદર હાલ વરસાદ છે તે ચાલી રહ્યો છે. અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તાર હોય, તો સાથે જે રીતે અપડેટ મળી રહ્યું છે, જે રીતે એક પૂર્વ અનુમાન હતું કે અમદાવાદ શહેરની અંદર જે વરસાદ છે તેની તીવ્રતા અત્યંત ભારે રહેશે અને તે સાબિત થઈ ગયું છે. કારણ કે કઠવાડા વિસ્તારની અંદર જે અપડેટ મળી રહ્યું છે તે પ્રમાણે માત્ર 15 મિનિટમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. એટલે આપ જોઈ શકો છો, કલ્પના કરી શકો છો કે જે અનુમાન હતું એ અનુમાન સાચું પડવાની શરૂઆત થઈ ચૂકી છે અને કઠવાડા વિસ્તારની અંદર, પૂર્વના વિસ્તારોની અંદર માત્ર 15 મિનિટની અંદર 1 ઇંચ જેટલો વરસાદ છે તે હાલ નોંધાયો છે. તો બીજી તરફ અમદાવાદ શહેરના તમામ બીજા અન્ય જે વોર્ડ છે, પાલડી વિસ્તાર હોય, વાડોદનો વિસ્તાર છે, જોઈ શકાય છે તમામ દ્રશ્યોની અંદર કઈ રીતની સ્થિતિ છે કે જેમાં વરસાદ શરૂ થાય છે અને પાણી ભરાવાની શરૂઆત થઈ રહી છે. એક તરફ સૌથી મોટો દાવો હતો કે શહેરના તમામ જે વિસ્તારો છે તેની અંદર હાઈ એલર્ટ ઉપર આખું એમસી તંત્ર છે તે લાગી ગયું હતું અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે વરસાદ છે તે હાલ અહીં ચાલી રહ્યો છે અને વરસાદના દ્રશ્યો પણ હું આપને બતાવી રહ્યો છું. જે રીતે એક અનુમાન હતું વેધર વિભાગનું, આઈએમડીએ પણ કહ્યું હતું, સાથે જ મહાનગરપાલિકાની જે બીજી અન્ય જે ખાનગી એજન્સી છે સીડેક દ્વારા પણ એક અનુમાન હતું કે અમદાવાદ શહેરની અંદર બપોર બાદ વરસાદ થશે. પરંતુ એ વરસાદ જે માહિતી મળી છે તે પ્રમાણે વરસાદ થોડો હજુ પણ 1 કલાક વહેલો આવી ગયો છે. તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારો છે તેમાં ખાસ કરીને કઠવાડા જે વિસ્તાર છે, કઠવાડા વિસ્તારની અંદર 1 ઇંચ જેટલો વરસાદ માત્ર 15 મિનિટમાં પડી ગયો છે. એટલે આપણે એની તીવ્રતા, એની જે અત્યંત ભારે જે વરસાદ છે અને હાલ જ્યાં ઊભો છું પાલડી વિસ્તારમાં હું આપણે જે દ્રશ્યો બતાવ્યું છે પાણી ભરાયા છે, પરંતુ અત્યારે વરસાદ રહી ગયો છે. જ્યાં હું ઊભો છું પાલડી વિસ્તારમાં વરસાદ સંપૂર્ણ રીતે રહી ગયો છે, પરંતુ વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. વરસાદી પાણી હાલ ભરાઈ રહ્યા છે અને જે રીતે જે ટેકનોલોજી છે, આઈએમડી પણ કહી રહ્યું હતું કે જે રીતે બંગાળની ખાડીમાં જે રીતે ડીપ ડિપ્રેશન થયું, ત્યારબાદ એ ડિપ્રેશનમાં કન્વર્ટ થયું. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓ હતા, જે કહી શકાય છોટાઉદેપુર હોય કે પછી વડોદરા છે, નવસારી છે, દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં વરસાદનું ગતિ રહી હતી. ત્યારબાદ એનું આખું જે સર્ક્યુલેશન છે તે અમદાવાદ શહેર પર તેનું મધ્ય બિંદુ એટલે કેન્દ્ર બિંદુ અમદાવાદ શહેર બનવા જઈ રહ્યું હતું અને તેની શરૂઆત છે જે રીતે દાવો થયા હતા એમસી તરફથી, તેમાં પૂર્વ વિસ્તારનો જે ભાગ છે, ખાસ કરીને કઠવાડા છે, ઓઢવ છે, નિકોલ છે, નરોડા છે, ત્યાંથી તેની તીવ્રતા વધુ જોવા મળશે. ત્યારબાદ એ અમદાવાદ શહેરમાંથી તે પસાર થશે અને પસાર થશે તેના કારણે જે 5 અલગ અલગ જે સિસ્ટમો એક્ટિવ થઈ છે વેધરની, તેને લઈને જે તીવ્રતા છે તે વધુ રહેશે અને સાથે જ પવનની ગતિ પણ આ વખતે 40થી 50 પ્રતિ કિલોમીટરની અહીં જોવા મળશે. એટલે અમદાવાદીઓને પણ જે રીતે તંત્રએ પણ સાવચેતી આપી હતી કે આપે આજનો દિવસ એટલે શુક્રવાર અને શનિવાર 2 દિવસ લોકોએ બહાર ન જવું, તે સતત તે લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું હતું. શાળા કોલેજોમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી હતી અને બીજી તરફ તંત્ર પણ હાઈ એલર્ટ ઉપર મુકાયું છે. રાજ્ય સરકારે પણ તમામ જે અલગ અલગ જે કહી શકાય કે રેડ એલર્ટ જિલ્લાઓ હતા એ તમામ જિલ્લાઓમાં પણ સૂચના આપી, તેના કારણે તંત્ર સાબદું રહ્યું છે. પરંતુ જે રીતે તીવ્રતા વરસાદની જોવા મળી છે, જે રીતે હાલ પ્રથમ તબકે જે અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે તે માત્ર કઠવાડા વિસ્તારમાં માત્ર 15 મિનિટમાં 1 ઇંચ વરસાદ. એટલે આપ કલ્પના કરો, જો આની તીવ્રતા હજુ પણ વધુ હાવી રહેશે તો ચોક્કસપણે કહી શકાય કે હજુ અમદાવાદ શહેરને ઘણા બધા એ સમય કહી શકાય કે અમદાવાદીઓ માટે હજુ એ ભારે છે. જ્યાં સુધી એ આખી સિસ્ટમ અમદાવાદથી પસાર નહીં થાય ત્યાં સુધી અમદાવાદીઓ માટે આખી આ સિસ્ટમ છે એ ભારે રહેવાની છે અને અમદાવાદીઓને ખાસ અપીલ છે કે તે લોકો આવા સમયે બહાર જવાનું ટાળે. સાથે જ શાળા કોલેજો પણ બંધ રખાઈ છે અને લોકો પણ
કારણ વગર બહાર ન જાય, કારણ કે જે રીતે વરસાદની તીવ્રતા જોવા મળી રહી છે, વરસાદના કારણે જે પાણી ભરાવાની સમસ્યાઓ થાય છે, લોકો પરેશાન થતા હોય છે, વાહનો બ્લોક થઈ જતા હોય તે પ્રકારની સમસ્યાઓ છે, ત્યારે ચોક્કસપણે હાલ જ્યાં ઊભો છું પાલડી વિસ્તારમાં સંપૂર્ણ રીતે વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ પાણી ભરાવાની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે।